ગાંધીનગરના કલોલનો લાંચિયો કર્મચારી ઝડપાયો છે। તાલુકા પંચાયતનો બ્લોક એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે। સાગર ભાલકિયા 8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। સાગર ભાલકિયા આઉટસોર્સિંગથી કામ કરતો હતો, ત્યારે વધુ એકવાર લાંચિયો અધિકારી ઝડપાયો છે અને આ લાંચિયા અધિકારીઓને તેમને મળતો સરકારી પગાર જાણે ઓછો પડતો હોય તેમ લાંચ સ્વરૂપે ભીખ માંગતા હોય છે। વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। સૌથી મહત્વની વાત એ છે કે લોકો લાંચ આપવા માટે તૈયાર થતા હોય છે, એટલા માટે જ આ પ્રકારના અધિકારીઓ લાંચ લેવાના આદી થઈ જાય છે। તો ગાંધીનગરના કલોલથી આ ઝડપાયો છે અને તાલુકા પંચાયતનો બ્લોક એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે। લોકોએ પણ પોતાના કામ વહેલા થાય તે માટે લાંચ આપવાનું બંધ કરવું જોઈએ, તો આવા લાંચિયા અધિકારીઓ પકડાતા બંધ થાય અને આવા લાંચિયા અધિકારીઓ જે છે તેમની સંખ્યા પણ ઓછી થાય।